સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી વહીવટીતંત્રના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આજે વહેલી સવારે સિલવાસા રિવરફ્રન્ટ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। યોગા ફોર એજિંગ એટલે કે સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગની ખાસ થીમ હેઠળ આયોજિત કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં પ્રદેશવાસીઓ, વહીવટી અધિકારીઓ અને યુવાનો સામૂહિક યોગાભ્યાસ માટે ઉમટી પડ્યા હતા। સિલવાસાના રિવરફ્રન્ટ ખાતે આજે વહેલી સવારે 5:30 કલાકથી જ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો માહોલ જામ્યો હતો। ઠંડા પવનોની લહેરો અને પક્ષીઓના કલરવ વચ્ચે ખુશનુમા વાતાવરણમાં હજારોની સંખ્યામાં લોકોએ યોગાભ્યાસ કર્યો હતો। સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી વહીવટીતંત્રના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમ યોગા ફોર હેલ્ધી એજિંગ થીમ હેઠળ યોજાયો હતો। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલની પ્રેરણાથી આયોજિત આ કાર્યક્રમમાં વહીવટી અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો। યોગ ગુરુઓના માર્ગદર્શન હેઠળ તાડાસન, વૃક્ષાસન, ભુજંગાસન, સૂર્ય નમસ્કાર સહિતના વિવિધ આસનો અને પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા। સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી વૃદ્ધત્વ માટે યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। સમગ્ર રિવરફ્રન્ટ યોગમય બની ગયો હતો અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। सभी मित्रों ने मारा नमस्कार, गुड मॉर्निंग, सुप्रभात। आज 12th आंतरराष्ट्रीय योग दिवस આપણે બધા સૌ મળીને અહીં દમનગંગા રિવરફ્રન્ટના આટલા સુંદર, આટલા નેચરલ વાતાવરણમાં આપણે બધા જ ઉજવી રહ્યા છીએ, બહુ જ ભાવથી, પ્રેમપૂર્વક અને ખૂબ ઉમંગ ઉત્સાહથી। તો અહીંયા બહુ જ હજારોની સંખ્યામાં યોગા પ્રેમીઓ આવ્યા છે અને આજના અતિ અમૂલ્ય ગોલ્ડન એક યોગા દિવસ આપણા માટે બહુ જ મહત્વનો છે, કારણ કે આ દિવસ આપણે હર દિન આપણે યોગાનો અભ્યાસ બહુ જ સારી રીતે અને પોતાની અવેરનેસ વધારવા માટે, શરીર અને મનને હેલ્ધી રાખવા માટે આની સૌથી વધારે જરૂર છે। તો યોગ કેમ કરવો એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ છે આપણે હર દિવસ થોડું 5 to 10 મિનિટ્સ પણ આપણે યોગાની એક્સરસાઇઝ છે, પ્રાણાયામનો અભ્યાસ છે, જે આપણા શરીર અને મનની અંદર એક નેચરલી હેલ્ધી બનાવવામાં બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે। તો આપણે બધા બહુ જ ખુશ થયા છીએ કે આજના દિવસે આપણે બધા જ આ ઉત્સવમાં ભાગીદાર રહ્યા છીએ। થેન્ક યુ વેરી મચ। શુભ સવાર। આજે 21 જૂન નિમિત્તે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે અને અહીંયા યોગા અભ્યાસનો કાર્યક્રમ યોજાયેલો હતો અને હું એનો ભાગ બની મારો અનુભવ ઘણો સારો રહ્યો। જનરલી એવું હોય છે કે મહિલાઓ પોતાના શારીરિક સ્વાસ્થ્ય માટે સમય નથી કાઢી શકતી, જેના લીધે ક્યાંક ને ક્યાંક માનસિક સ્વાસ્થ્ય પણ કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે। પણ આજે આ યોગા અભ્યાસને લીધે મને અને મારી બહેનપણીઓને સમજાયું કે શારીરિક સ્વાસ્થ્ય પણ કેટલું જરૂરી છે। આ પ્રોગ્રામને લીધે અત્યારે હું હવે મોટિવેટ થઈ છું અને મારી બહેનપણીઓ લઈને હું રોજ શારીરિક અભ્યાસ માટે, શારીરિક સ્વાસ્થ્ય માટે યોગા કરવા માટે આવીશ। એ મારો સારો બેનિફિટ છે।